એટલે અસત. કારણ કે વાસ્તવમાં આત્મા નથી, પરંતુ એને આત્મા અહમ કહીએ છીએ. અને એની અંદર શરીર છે, મન છે, બુદ્ધિ છે, પ્રાણ છે, ઇન્દ્રિયો છે વગેરે, અને અજ્ઞાન પણ. અને બધાને કોષ એટલા માટે જ કોષ કહ્યો કે જે વાસ્તવની અંદર કારણ બને. શાના માટે કારણ બને? ભૂલ માટે, અવિવેક માટે જે કારણ બને એનું નામ કોષ. ધ કોઝ ઓફ મિસ્ટેક ઇઝ કોષ. કોઝ અને કોષ, પેલું KOSH અને CAUSC, એટલે આ કારણ બને છે. અન્નમય જે છે એ કારણ બને. અન્નમય એટલે શરીર. શરીર જાણે કારણ બન્યું. શેના માટે? આત્મબુદ્ધિ માટે. અને એ રીતે અન્નમય કોષ. પ્રાણ જે છે કારણ બને. ભૂખ્યો છું, તરસ્યો છું કહીએ છીએ, એટલે જે પ્રાણ કારણ બન્યું અહમ બુદ્ધિ માટે. અહંકાર જે છે એને જ આપણે કહીએ ને. એની હું કહેવાનો આશય છે આ પ્રાણમય જે છે એ પણ, અર્થાત પ્રાણ જે છે એ આ રીતે આત્માને ઢાંકીને, કોષ એટલે આમ ઢાંકવું, પરંતુ પછી ઢાંકીને ભૂલનું કારણ બને. એટલે પ્રાણે જાણે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઢાંકી દીધું, અને પછી જે ખરેખર આત્મા નથી એવા પ્રાણમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન થવી. એટલે આ બધા અસદ આત્મા કહેવાય. આ પાંચે પાંચ જે એટલા માટે જ એમને કોષ કહ્યા. નહીં તો આમ શાના માટે કોષ કહેવો છે? કોષ કહેવાની જરૂર નથી, અને કોષ છે પણ નહીં. અજ્ઞાની માટે ક્યાં કોષ છે? અજ્ઞાની કે એવું નથી કે તો અન્નમય કોષ વગેરે. એ તો બધું જ્ઞાની માટે આવે આ બધું કોષ છે વગેરે. અજ્ઞાની માટે કોઈ કોષ નથી. અજ્ઞાની તો અન્નમય જ કે હું શરીર જ છું, હું અન્નમય કોષ છું એવું કોઈ ના કે. કોષ શબ્દ જ ત્યારે આવે જ્યારે ખરેખર આપણને સમજાય કે આ તો ઓહો, શરીરમાં આત્મબુદ્ધિ કરીને શરીરે જાણે કે આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દીધું. એટલે અને આ રીતે ભૂલ માટે જવાબદાર માટે એને કોષ કહો. એટલે આ તો એનો અર્થ કે જે વસ્તુ જે વ્યક્તિ આ વિવેક કરે છે એના માટે છે. એનીવે, એટલે આ રીતે અહીંયા આ વસ્તુ બતાવવામાં આવી કે અસદ નિવૃત્ત, એટલે અસદ નિવૃત્ત. અને એવી રીતે મનોમય પણ ગણવાનું ભાઈ આપણે વાત થઈ ગયેલી છે. આ તો કોષ એકચ્યુઅલી આ શ્લોક તો થઈ ગયેલો છે. એનીવે, એટલે બધી લાગણીઓ વગેરેમાં પણ હું ક્રોધી છું, આ છું, તે છું વગેરે, અથવા તો હું બેભાન હતો, હું અજ્ઞાની છું વગેરે. આ ઉપર અને આવો આપણો અનુભવ છે. આવી કોઈ પણ પ્રકારની સ્પેસિફિક વ્યક્તિત્વ આપણું જે છે અત્યારે જે છે, તમે જાણો છો તમારું વ્યક્તિત્વ વિશે, મનોમયની દ્રષ્ટિએ, લાગણીની દ્રષ્ટિએ તમારું વ્યક્તિત્વ, શારીરિક વ્યક્તિત્વ કેવું છે તમે જાણો છો. આ બધા વ્યક્તિત્વ, બધા જે વિશેષ આ પ્રકારના બધા વ્યક્તિત્વ છે એવો ખ્યાલ જ્યારે જતો રહે, તે બધા વિશેષ વ્યક્તિત્વ જાય છે ક્યાં? જ્યાં લય પામી જાય. એવો પણ આપણો અનુભવ છે જ. એટલે એવું વ્યક્તિત્વ કે જેમાં બીજા બધા વ્યક્તિત્વ લય પામી ગયા, એને આનંદમય કહીએ છીએ આપણે. આવવાનું છે આગળ હમણાં આવે. એટલે અર્થાત એ પણ વાસ્તવની અંદર આવો આપણો અનુભવ છે, આ અસદાત્મા. એટલે આ રીતે આ અસન નિવૃત્તૌ સદાત્મના સ્ફુટમ, અને અસન નિવૃત્તિ થઈ તો બધાની અંદરથી અસદ નિવૃત્તિ થવી. અર્થાત હું શરીર છું, હું મનુષ્ય છું, હું જાડો છું, હું પાતળો છું, કે પછી હું ક્રોધી છું, કે હું લોભી છું, કે હું રાગી છું વગેરે વગેરે, કે પછી હું દ્રષ્ટા છું, શ્રોતા છું, પછી હું ભૂખ્યો છું, હું તરસ્યો છું વગેરે, હું આનંદમાં છું. આ રીતે અનેક જે બધા, અથવા હું અજ્ઞાની છું, હું એન્જિનિયર છું, કેમિસ્ટ છું, ફલાણા ફલાણા, આ બધાની અંદર આ બધા અસન આત્મા છે, બરાબર. પણ આ બધાની અંદર પેલો છુપાઈને બેઠો છે સદાત્મા. ક્યાં છે? અહમ જે છે તે ખાલી હું, બરાબર ને. એટલે હું શરીર જે છે એ અહંકાર. પરંતુ આપણે જોઈએ છે કે હું શરીર છું એમાંનો હું જાણે છૂટો પડી ગયો, અને હવે હું ક્રોધી છું કહું છું, અથવા હું લોભી છું કહું છું, ત્યારે એ જ હું હવે આની સાથે જોડાય છે. એ કાળ જતું રહે, પછી હું દ્રષ્ટા છું વગેરે કહું તો પાછું એ જ અહમ આની સાથે જોડાય છે. હું પછી કહું કે હું ભૂખ્યો તરસ્યો છું, તો આપણે જાણીએ છીએ કે એ જ અહમ જોડાયો છે, બરાબર ને. એટલે આ અહમ એવો છે જે આ બધાની અંદર અનુસ્યુત છે. અને હું શરીર છું વગેરે એ અહંકાર કહેવાય. એ બધા અહંકારની અંદર જે વાસ્તવની અંદર આ સત આત્મા, સત એટલે જેની નિવૃત્તિ ન થઈ શકે એને જ સત કહીએ ને, જેનો બાદ ન થઈ શકે.
અને એ રીતે વાસ્તવમાં એ સદાત્મા જે છે એ બેઠેલો છે. એટલે આ રીતે આ સદાત્મા અને એ સદાત્મા પણ એટલે સમજીએ એ રહેલો છે આ બધાની અંદર, અને પણ એ બધા જતા રહે તો પછી તો અહમ જતો રહે ને, નથી જતો ને. સુષુપ્તિની અંદર આપણે જોઈએ જ છે, હું શરીર છે એવો ખ્યાલ નથી, એટલે કે હું અહંકાર નથી ખ્યાલ, હું ભૂખ્યો છું, તરસ્યો છું, આ બધું જતું રહ્યું છે, તોય અહમ રહ્યો છે. એટલે એનો અર્થ એવો થયો કે આ અહમ સુષુપ્તિમાં હાજર છે. અને આ શરીર વગેરેની અંદર આત્મબુદ્ધિ કરીને આપણે જે ઓળખાણ આપીએ છીએ, જેને આપણે બધું હમણાં કહ્યું અસદાત્મા, એવી જ એવી આપણે સ્વપ્ન શરીર સાથે પણ તાદાત્મ્ય કરીને કહીએ છીએ. એટલે સ્વપ્ન શરીરમાં અહમ બુદ્ધિ હોય, અને ત્યારે પણ હું વાસ્તવની અંદર હું દ્રષ્ટા છું, શ્રોતા છું વગેરે સપના જગતનો અનુભવ કરનાર. એટલે એ રીતે વાસ્તવની અંદર આપણે જે સપનાવસ્થા જે છે એની અંદર પણ આ બધો આવો અહમ ચાલુ રહે છે, પણ એ જુદું શરીર ને જુદું મન ને જુદી ઇન્દ્રિયો વગેરેમાં અહમ બુદ્ધિ છે, અને એમાંથી એ નિવૃત્ત થઈ જઈએ છે, અને કેવળ વાસ્તવની અંદર અહમ રહે છે. એનો અર્થ એવો થયો કે અહમ તો ત્રણેય અવસ્થાની અંદર હાજર છે. એ જ્યારે આ રીતે અસદાત્મા રૂપે હોય, અર્થાત આ બધા કોષ જે છે, મતલબ કે શરીર મન બુદ્ધિ વગેરે જે છે, ઉપાધિ કહીએ, કોષ કહીએ, એનીમાં આત્મબુદ્ધિ કરે ત્યારે હાજર છે, એની બહાર આત્મબુદ્ધિ ન કરે તો પણ હાજર જ છે. એટલે આ અહમ આઈ એમ એવો છે જે ત્રણેય અવસ્થામાં હાજર છે, માટે સદ કહેવાય ને, એટલે સદાત્મા કહેવાય. અને એ અહમ વાસ્તવની અંદર હું ત્યારે જ હું એવું બોલવું ત્યારે જ સંભવ બને જ્યારે ચૈતન્ય હોય. અને માટે એ અહમ છે એ કેવો છે? ચૈતન્ય પણ છે, સચ્ચિત થઈ ગયો. અને એ આ રીતે આ બધી અવસ્થાઓની અંદર અહંકાર રૂપે હાજર થાય છે, વેશ પહેરીને હાજર થાય છે, શરીર વગેરે સાથે વેશ પહેરીને. એટલે અહમ જ વાસ્તવમાં ઇન્ટ્રિન્સિક ખરેખર વસ્તુ જે કદી જતી જ નથી એ છે હું, અર્થાત સત અને ચિત્ત, એ જતું નથી. બાકી જાગ્રત અવસ્થાની અંદર જાગ્રત શરીર મન બુદ્ધિ વગેરે સાથે તાદાત્મ્ય કરીને પછી વ્યવહાર કરે, અને બધા અહંકાર કહે. એટલે એ બધા અસદાત્મા કહેવાય. અહંકાર અસદાત્મા, અને જે છે વાસ્તવમાં એમાં રહેલો અનુસ્યુત, સર્વની અંદર અનુસ્યુત રહેલો જે અહંકાર તરીકે હાજર ન હોય ત્યારે પણ હાજર છે, અહંકાર તરીકે હાજર હોય ત્યારે પણ હાજર જ છે. અને માટે એ રીતે વાસ્તવની અંદર એને આપણો પોતાનો જ અનુભવ છે કે હું ભૂખ્યો છું કહું ત્યારે એ જ હું, અને હું દ્રષ્ટા કહું ત્યારે પણ એ જ હું, અને પછી હું કહું કે હું લોભી છું કહું ત્યારે પણ એ જ હું. એનો અર્થ એવો થયો કે આવી વિશેષ ઓળખાણો બધી આપું જેના સદાત્મા કહેવાય, ઉપાધિ સાથેના કે કોષ સાથેના તાદાત્મ્યને કારણે ત્યાં બધાની અંદર જે અનુસ્યુત રહેલો છે, જે બદલાતો જ નથી, અને બધા ન રહે, ઉપાધિઓ ગેરહાજર રહે ત્યારે પણ જે અહમ રૂપે હાજર છે એ સદાત્મા વાસ્તવમાં ચિત્ત છે, ચૈતન્ય પણ છે. એટલે કહ્યું સદાત્મના અસન નિવૃત્તુ સદાત્મના સ્ફુટમ, અને આ અસન નિવૃત્તિ થઈ જાય, અસદાત્મા છે એ પ્રકારે સમજાઈ જાય ત્યારે સદાત્મના સ્ફુટમ, સ્ફુટમ એટલે વાસ્તવમાં સ્પષ્ટ થઈ જાય. પ્રતીતિ રેતસ્ય ભવેત પ્રતીચ, અને પ્રતીચ પ્રતીતિ ભવેત સ્ફુટમ, એ સ્ફુટમ ત્યાં લઈ શકાય. અસન નિવૃત્તો તો સદાત્મના પ્રતીચ પ્રતીતિ ભવેત, એતસ્ય પ્રતીચ પ્રતીતિ સ્ફુટમ ભવેત. એટલે આ પ્રતીચ, આ પ્રત્યેક આત્માની, પ્રતીચ ષષ્ઠી વિભક્તિ છે પ્રત્યેક શબ્દની, એટલે પ્રત્યેક આત્મા જે છે જે બદલાયા વગરનો છે, જે સદાત્મા છે, એની પ્રતીતિ એટલે એની રેકગ્નિશન, એનું ઓળખાણ. સાચું કહું તો વેદાંત એટલે ઓળખાણ. વેદાંતમાં કશું નવું ઉત્પન્ન કરવાનું જ નથી, જે વસ્તુ છે એને જાણવાની, અને જાણવા એટલે હાજર હોવા છતાં નથી ખબર તો પછી આપણે શું કહીએ? એને જણાય ત્યારે શું કહીએ? ઓળખાઈ ગયા, રેકગ્નિશન કહેવાય. રેકગ્નિશન, કશું અહીંયા નવું ઉત્પન્ન કરવાનું જ નથી. પૂર્ણ આત્મા છે, પૂર્ણતામાં કશું ઉત્પન્ન જ ન થાય, પરંતુ મને એની ઓળખ નથી. એટલે વેદાંત શાસ્ત્ર કેવળ અને કેવળ તમારા સ્વરૂપની, તમારા વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ આપે, બીજું કશું ના કરે. એટલે આ રીતે અહીંયા કહ્યું એતસ્ય એટલે આ સદાત્માની પ્રતીચ પ્રતીતિ ભવેત. હું આ રીતે સદાત્મા છું, સચ્ચિત છું, અને સચ્ચિત જ મારું સ્વરૂપ છે એવી પ્રત્યેક આત્માની, મારી પોતાની જે સૌથી અંદરનો અહમ એટલે જેને માટે બધું જ ખરેખર વિષય બની જાય છે.
આપોઆપ જ શરીર મન બુદ્ધિ બધું એના માટે વિષય છે, માટે અનાત્મા છે. એમાં આત્મબુદ્ધિ કરી એને તો સદાત્મા કહ્યો. એ વાસ્તવમાં પ્રતિચ પ્રતીતિ ભવે, પ્રતીતિનું રેકગ્નિશન. તતઃ એટલે તેથી શું કરવું જોઈએ? નિરાશ કરણીય, નિરાશ કરવો જોઈએ એટલે અર્થાત બાદ કરવો જોઈએ, એને નકારવું જોઈએ. શેને નકારવું જોઈએ? તમે સમજો છો, અહમાદિ વસ્તુન નિરાશ કરણીય. અહમાદિ વસ્તુન, આ અહમ એટલે અહંકાર વગેરે, અર્થાત આ બધામાં આપણે કહીએ છીએ ને, હું ભૂખ્યો તરસ્યો, આ તે મેં કહ્યું તમને, હું શરીર વગેરે, એવા અહમાદિની વસ્તુન, એ અહમાદિ વસ્તુ બસ ખરેખર વસ્તુ નથી, પણ ભાષ્યકાર અહીંયા શંકરાચાર્યજીને વસ્તુ કહે છે. આપણે વસ્તુ શબ્દ છે ને કે જે ઠોસ હોય, જે સત્ય હોય, જે સાર હોય, જે હંમેશા ટકે એવું વસ્તુ, એને વસ્તુ કહીએ. આ તો અવસ્તુ છે. આમ તો ભાષ્યકાર અહીંયા શબ્દ વાપરે છે અહમાદિ વસ્તુના, એટલે અહમ વગેરે જે આ જે કોષ જે છે, અન્નમય વગેરે બધા, એનો નિરાશ કરવો જોઈએ. નિરાશ કરણીય, એનો નિષેધ કરવો જોઈએ, વિવેકથી નિષેધ કરવો જોઈએ. અને શેનાથી પણ એને છૂટું મતલબ કે નિષેધ કરવો, અર્થાત એને છૂટું પાડવું જોઈએ, અવિવેક દૂર કરવો જોઈએ. સદાત્મન, અગેન પાછું એમણે કહ્યું સદાત્મન, સાધુ એટલે સારી રીતે. આ સદાત્માથી પંચમી વિભક્તિ છે. આ સદાત્મા તમારું જે વાસ્તવિક સ્વરૂપ છે, એનાથી આ અહમ આદિને દૂર કરવો જોઈએ ને નિષેધ કરવો જોઈએ. અને એમાં એ નિષેધ મેં તમને કહ્યું પ્રમાણે અહીંયા કશું ભૌતિક રીતે કશું જ કરવાનું નથી. કેવળ અને કેવળ જેમ તમે એક ફિલ્મ જોઈ રહ્યા હો ત્યારે તમે ફિલ્મની અંદર રહેલા જે બધા પાત્રો જે છે, એ પાત્રોને પેલી સ્ક્રીન જે છે, પડદો છે, એનાથી છૂટું રાખીને જ જુઓ છો. નહીં તો સાચું જ થઈ જાય ને. તમે જે કંઈ જુઓ છો એ આ રીતે સ્ક્રીનથી સેપરેટ રાખીને જુઓ છો. તમે એવું કંઈક બોલતા નથી કશું, પણ તમને ખબર છે કે બધું સ્ક્રીન પર ચાલે છે, એટલું તો ખબર જ છે. અને એ દ્રષ્ટિએ વાસ્તવમાં સ્ક્રીન જે પુરુષે નથી ને સ્ત્રીએ નથી. હા, એટલે ત્યાં જે પુરુષ કેરેક્ટર હોય, કે પુરુષ એક્ટર અને સ્ત્રી એક્ટર હોય, બંને પડદો જ છે જે લિંગથી પર છે. અને વિલન હોય તો વિલન એ વાસ્તવમાં પડદો જ છે. એટલે સતત તમે આ પ્રકારે દૃષ્ટિ રાખો છો, એટલે આ પ્રકારનો નિરાશ, અર્થાત વાસ્તવમાં કે આ જે દેખાઈ રહ્યા છે બધા કેરેક્ટર, એ કેવળ પડદા જ છે. પડદાથી કશું નથી. એ બધું બોલી રહેલા છે આમ મોઢું કરીને, અને જે આંખોથી જોઈ રહ્યા છે એ પડદો છે. એમના વાળે પડદો છે, અને એ જે મોઢું ખુલ્લું કરીને હસી રહ્યા છે એ પડદો છે. બધું પડદો જ છે. કેવી મજાની વસ્તુ છે. એટલે સતત આ પ્રકારનો તમે નિરાશ કરો જ છો કે આજ કંઈ જે કંઈ દેખાઈ રહ્યું છે, અર્થાત મૂવીમાં જે કંઈ કેરેક્ટર જે જોવાઈ રહ્યા છે, એને આપોઆપ જ તમે પેલી સ્ક્રીન જે સત્ય છે એનાથી એને છૂટું પાડીને જ જુઓ છો. સમજો છો મતલબ, ઇન શોર્ટ. એટલે એ જોવાનું તો પણ તમે સમજીએ, અમે તો જોઈએ તો મૂવી જ છે ને. હા, પણ અહીંયા જોડે જોડે ચાલે છે એ વસ્તુ. વિવેક છે ને અહીંયા ચાલે છે, સત્ય મિથ્યા વિવેક. અને એટલા માટે જ આપણે મૂવી બંધ કરવાનું નથી કહેતા, કારણ કે મૂવી છે. મૂવતી ઇતિ મૂવી, મૂવતી જે સતત ચાલી રહી છે, એ મૂવી. અને તમે બંધ નથી કરવા દેતા, કારણ કે નહીં તો તમે સહન જ ન કરી શકો. હે ને, આપણા જ જે પેલો એક્ટર હોય, આપણો બહુ માનીતો હોય ને, પેલો વિલન એને મારતો હોય સખત, અને મારતા એને છે કે હવે મારી નાખવા સુધી આવી ગયું. જો એ બધું ખરેખર પડદાથી તમે છૂટું પાડીને ન તમારા મનમાં હોય તો તમને થાય કે ખરેખર આ મારો જે પ્રિય એક્ટર છે એને મારી જ નાખશે હવે. ચાલો, અને બૂમો પાડીને તમે ન છોડાઈ શકો તો બૂમો પાડો કે ભાઈ આ બધા ભેગા થયા છીએ આપણે આ થિયેટરમાં, ચલો એને પેલા એને બચાવીએ. કશું નથી કરતા. અને માટે એ જ બતાવે છે કે તમે મૂવી ચાલી રહી છે, મૂવીને તમે બંધ કરવાનું ઈચ્છતા નથી. એ જ બતાવે છે કે તમારા મનમાં સત્ય મિથ્યાનો વિવેક ચાલી રહેલો છે. સમજી લો, આ સત્ય મિથ્યાનો વિવેક સતત ચાલી રહ્યો છે. અને એટલા માટે મૂવી આપણે બંધ નથી કરાતા. આપણે સ્ક્રીને બદલાવતા નથી. હા, આપણે જાણીએ છીએ કે સ્ક્રીન જે છે એ સ્ક્રીન જ રહેવાની છે. ભલે મોટું પૂરનું દૃશ્ય આવ્યું, તેથી કે સ્ક્રીન પલળવાની નથી મોટો દાવાનળ અગ્નિ બતાવ્યો, કદાચ મૂવીમાં બતાવે કે બહુ મોટો દાવાનળ અગ્નિ, અથવા ઘર સળગી રહ્યું છે અને પેલો હીરો બચાવી રહ્યો છે એના ફેમિલીને વગેરે વગેરે બધું. તો તમે પછી એવું નથી કહેતા કે હવે સ્ક્રીન બદલી નાખો, આ તો બળી ગઈ હશે. કશું નથી કહેતા. એટલી સ્ક્રીન છે, સ્ક્રીન રહીને કેવું જણાય છે આખું, હે ને. આખું મિથ્યા વસ્તુ જે છે, જે સત્યથી અભિન્ન રહીને,
આખું તમને આ રૂપમાં જણાવી રહ્યું છે. બસ અત્યારે આવું જ ચાલી રહ્યું છે. આપણી જાગ્રત અવસ્થા, સપનાવસ્થા જે છે એ આ બધું આ પ્રકારની જ છે. અને સુષુપ્તિ છે એ જાણે પણ હવે મૂવી બંધ થઈ છે અને એ વખતે સ્ક્રીન છે. સુષુપ્તિની અંદર ખાલી સ્ક્રીન છે. જાગ્રત સ્વપ્નની અંદર સતત મૂવી ચાલી રહી છે. અને એ મૂવી ચાલી રહી છે એ બધી આ વસ્તુ તમારા મનની અંદર અહંકાર અથવા અહંકારની દૃષ્ટિએ અથવા આ બધા કોષ કહો, ચાલો આ બધા કોષ, હું આવો છું તેવો છું, જાગ્રત કાળે બોલો, સ્વપ્નમાં પણ તમે તમારી આ પ્રકારની ઓળખાણ આપો, સ્વપ્ન જગતનો અનુભવ કરતાં કરતાં. આ બંને વાસ્તવની અંદર ખરેખર એ તમે જે સ્ક્રીન છો સદાત્મા, એના પર ચાલી રહેલું છે બધું અને બદલાઈ રહેલું છે. જુઓ કેવું બદલાય છે. અત્યારે તમે શ્રોતા છો, હમણાં થોડી જ વાર પછી વાસ્તવમાં તમે બીજું કંઈ કરો, વક્તા કે કંઈ ચાલવા જનાર ફલાણું ઢીકણું, હા તે સતત બદલાઈ રહ્યું છે. પેલો અહમ બદલાતો નથી, સ્ક્રીન બદલાતી નથી, સદાત્મ બદલાતો નથી. એટલે અને સત્ય મિથ્યા વિવેક કહેવાય. કન્ફ્યુઝન આટલું જ છે કે સત્ય મિથ્યા જે છે એને સત્ય માની લીધું છે, બસ. આટલા માટે મિથ્યાને સત્ય માનો ત્યાર પછી કોષ ન રહ્યો. હું અન્નમય થઈ બની ગયો. હું અન્નમય કોષ છું કહો તો વાંધો નથી, પણ કોષ કેવો તો બહુ તો સેવિંગ છે. કોષ એટલે આ પ્રકારનો વિવેક. તમે એને જાણો છો કે આ તો કોષ તરીકે કામ કરી રહ્યો છે. અન્નમય શરીર વગેરે જે છે એ તો કેવળ મિથ્યા છે. અને માટે અને સાધુકરણીય નિરાશ સાધુકરણીય, આ નિષેધ જે છે, અર્થાત મિથ્યાને મિથ્યા રૂપે જાણવું, મિથ્યા સત્યનો વિવેક કરવો, અવિવેકનો જે ભૂલ છે એનો નિરાશ કરવો, એ અસદાત્માનો નિરાશ કરવો જે છે એ કેવો સાધુ એટલે શું, કમ્પ્લીટલી થરલી કરવો જોઈએ. એટલા માટે શું એટલે શું પણ થરલી કરવાનું એટલે શું, શ્રવણ મનન નિધિધ્યાસનથી. શ્રવણમાં એ જ શેનું શ્રવણ કરો છો, આત્માનાત્મ વિવેકનું. અને આ મનન એટલે શું, આત્મા અને અનાત્મા વિવેક કરવાની અંદર જે તમને ડાઉટ્સ હોય બધા, એ ડાઉટની નિવૃત્તિ. અને પતી ગયા પછી પાછું તો બધું થઈ ગયું ને હવે બરાબર સમજાઈ ગયું સ્વામીજી, શરીર અનાત્મા જ છે ને હું આ છું, બરાબર છે. આ તો મારા અનુભવનો જ છે કે હું બદલાતો જ નથી. આ હમ જે બદલાયા વગરનો છે, સ્ક્રીન છે, એના પર જ આ બધો ખેલ ચાલી રહ્યો છે. એ વાસ્તવમાં અહમ જે સદાત્મા ન હોય તો ક્યાં ઇવન અસદાત્મા ક્યાંથી ઉત્પન્ન થાય? આત્મા જ હોવો જોઈએ ને પછી અસદાત્માની વાત આવે. એટલે વાસ્તવની અંદર જ્યારે હું કહું કે હું શરીર છું, ત્યારે પેલો અહમ છે જે સદાત્મા છે એ વાસ્તવની અંદર બેઠેલો જ છે. એટલે એના પર જ આ બધું ચાલી રહ્યું છે ખેલ. પરંતુ ખરેખર એટલે તમે વિવેક કરીને સ્પષ્ટ થયું હોય તો પણ પાછા જેવા ક્લાસ પતે એટલે તરત જ પાછું હું શરીર જ છું પેલું ભૂલાઈ જ જાય. આખો ક્લાસ બિલકુલ ભૂલાઈ જ જાય, બિલકુલ યાદે ના આવે. વળી બીજે દિવસે વળી પાછા સ્વામીજી ફરી પાછું એટલે ક્લાસ તારી પાછું, હા બરાબર, આત્માના આત્મા બરાબર છે. એટલે આ રીતે એટલે શું, એનો અર્થ કે હજુ કંઈક ખૂટી રહ્યું છે. શું ખૂટી રહ્યું છે? તો કે ભાઈ નિધિધ્યાસન, બેસીને 15-20 મિનિટ આ રીતે ચિંતન કરો કે ખરેખર હું કોણ છું. અત્યારે આ જાગ્રત અવસ્થા છે અને એની અંદર હું આ સવારથી અનેક પ્રકારના બધા રોલ જ અદા કરી રહ્યો છું. અને માટે એ બધા રોલ જ છે. હું શરીર છું એમ કહું ત્યારે તમે જુઓ કે આ પંચકોષની અંદર 5 કોષમાં આત્મબુદ્ધિ એક સાથે નથી હોતી. તમે ક્યારેક કહો છો હું ભૂખ્યો છું ત્યારે તમે પ્રાણ સાથે તાદાત્મ્ય કર્યું. તમે કહો છો કે જ્યારે હું લાગણીશીલ છું ત્યારે મન સાથે તાદાત્મ્ય કર્યું. તમે કહો કે હું કેમિસ્ટ છું ત્યારે તમે બુદ્ધિ સાથે તાદાત્મ્ય કર્યું. તમે કહો કે હું ગૃહસ્થ છું ત્યારે તમે કે પુરુષ છું, કે આ છું, તે છું, જાડો છું વગેરે આમ તેમ, તો શરીર સાથે તાદાત્મ્ય કર્યું. એટલે કોઈ પણ એક સમયે 5 કોષનું તાદાત્મ્ય નથી હોતું. હું અજ્ઞાની છું કહો ત્યારે અજ્ઞાન સાથે તાદાત્મ્ય કર્યું. આનંદમાં છું કે આનંદમય કોષ સાથે તાદાત્મ્ય કર્યું એમ કહો. ઇન શોર્ટ, અથવા હું બેભાન થઈ ગયો હતો એવું કહો ત્યારે પણ આનંદમય કોષ સાથે તાદાત્મ્ય જોઈશું, હમણાં આવવાનું છે. એટલે એ રીતે કહેવાનો આશય છે કે 5 કોષમાં તમારું હોતું જ નથી. જે તે એક જ કોસ્ચ્યુમ પહેરી શકો ને, એક 5 જે રાજાનો વેશ હોય ને પેલો ભિખારીનો વેશ હોય ને કંઈક સાધુનો હોય, બધા કપડાં સાથે પહેરીને કંઈ છોડો તમે, એ તો વારાફરતી જ હોય. એટલે એ રીતે વાસ્તવની અંદર પણ એની અંદર એ વેશ પહેરનારો જે છે તો એવો ને બોલે છે, અને એ છે આ સદાત્મા. એટલે એવું નથી કે આ વસ્તુ આટલું જ છે
અત્યારે આપણે જાગ્રત અવસ્થા અત્યારે આપણી ચાલે જ છે રોજે રોજ, પણ કોઈ દિવસ આ રીતે આપણે અહમની ઓળખાણ નથી કરી, એમ મારું કહેવું છે. અહમને આ રીતે હું બ્રહ્મ છું એવું એટલે જાણે આપણને એમ થાય કે બ્રહ્મ ક્યાંકથી આ બધા ઢગલો પડ્યો છે, બધો ઢગલો દૂર કરો ત્યારે પેલો અહમ બહાર આવે અંદર. આમ કશું બહાર આવવાનું કશું છે જ નહીં, પરંતુ અહમ આ પ્રકારે પૂર્ણ આત્માની અંદર રહેલો જ છે. એને જેમ તમે મૂવી જોઈ રહ્યું હોય ને કોઈકને દાખલા તરીકે એમ હોય કે આ સ્ક્રીન નામની વસ્તુ નથી ને ખરેખર સાચા બધા દ્રશ્યો થઈ રહેલા છે, સાચું જ આ બધું આ બધી પરિસ્થિતિઓ છે, તો એ સ્ક્રીનને જોઈ રહેલો હોવા છતાં સ્ક્રીનની ઓળખાણ નથી, એવું મારું કહેવું છે. બરાબર છે. મૂવીની અંદર કોઈકને એવું બને, સમજો કલ્પના કરો, અથવા જે ક્ષણે ઘણીવાર લોકો એટલા બધા ભાવિક આમ પેલા શું થઈ જતા હોય છે ને, ભાવનાશીલ થઈ જતા હોય છે, કંઈક જુએ ને મૂવીમાં ત્યારે એટલી ક્ષણ માટે જાણે પેલી સ્ક્રીન છે ભૂલાઈ ગયું છે, એ તો નક્કી છે. એટલે એ કહેવાનો આશય એટલો જ છે કે સ્ક્રીનના જ દર્શન કરે છે, પણ સ્ક્રીનના દર્શન કરતા હોવા છતાં પણ એ સ્ક્રીન છે એ ઓળખાણ નથી. હા, એવી રીતે સદાત્મા જ છે. અત્યારે તમે જ્યારે અહીં જોઈ રહ્યા છો મને કે સાંભળી રહ્યા છો, ત્યારે સદાત્મા જ છો, ખાલી એક આ ઇન્દ્રિય સાથેના તાદાત્મ્ય કર્યું, અર્થાત ઇન્દ્રિય રૂપી વેશ પહેર્યો, સૂક્ષ્મ શરીર રૂપી વેશ પહેર્યો એમ કહો, તો એની સાથે તાદાત્મ્ય કરીને તમે અત્યારે શ્રોતા રૂપે હાજર થયા. તમે જાણો છો કે આ પત્યા પછી દાખલા તરીકે તમે ચાલવા ગયા તો હું ચાલનારો છું, તો હવે આ કર્મેન્દ્રિયો સાથે તાદાત્મ્ય. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે આ રીતે તાદાત્મ્ય, પણ એ અહમ બદલાતો નથી, આટલું આપણને ખબર હોય છે. મેં જ સ્વામીજીનો ક્લાસ હમણાં સાંભળ્યો ને, હવે હું ચાલી રહ્યો છું, હવે એ જ હું હવે જમવા બેઠો વગેરે વગેરે. એટલે આ રીતે હું જમ્યો વગેરે, મને ભૂખ લાગી છે, એટલે એક જ હું બધે ફરી રહ્યો છું, પણ આપણે નથી. એટલે આપણે એમ કે હું ભૂખ્યો છું એ મારી ઓળખાણ સાચી, હું ચાલનારો છું એ મારી સાચી ઓળખાણ. ના, આ બધાની અંદર અહમ જે છે તમે પોતે જ જુઓ છો. આ જ્યારે શાસ્ત્ર તમને બતાવે કે આ જુઓ, આ બધાની અંદર અહમ ઇનવેરિયેબલ, આ બધાની અંદર એક અહમ એવો છે જે બદલાતો જ નથી. એના પર આ બધું બદલાઈ રહેલું વસ્તુઓ જાણે કે એનો વેશ છે, એ વેશ ધારણ કરીને પછી આ ઓળખાણ આપતો હોય છે. એટલે આ રીતે જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા, સુષુપ્તિમાં બધા વેશ નીકળી જાય છે અને હું છતાંય હાજર છું વગેરે. આ રીતે જ્યારે કહેવામાં આવે ને ત્યારે ખબર પડે, ઓહો, આ અહમ હું કરી રહ્યો છું એ ખરેખર તો કેવો છે, સદાત્મા છે. સમજી ગયા? આ ઓળખાણ થઈ, આનું નામ જ ઓળખાણ. એટલે સમજવાની વસ્તુ છે, મોક્ષ નામની કોઈ વસ્તુ ઉત્પન્ન થવાની છે જ નહીં. ઉત્પન્ન થતી વસ્તુ નાશ પામે. એટલે જો મોક્ષ આ રીતે વાસ્તવમાં આપણને મુક્તિ મળતી હોય દુઃખમાંથી, અને આ રીતે પ્રકારે થોડાક સમય માટે મળતી હોય, અનિત્ય હોય, તો આપણને કોઈ રસ નથી. એવી તો દુઃખમાંથી મુક્તિ ઘણી વાર મળે છે, કોઈ વ્યક્તિએ જોક કહ્યો અને હસી પડ્યા, અને અથવા કોઈ અગણે આપણા પ્રિય વ્યક્તિ મળવા આવ્યા અને આપણને આનંદ થયો, ત્યારે જાણે દુઃખમાંથી મુક્તિ, અને સૂઈ જઈએ ત્યારે એમ તો દુઃખમાંથી મુક્તિ મળે છે. પણ આપણે તોય જાગ્રત કાળે આ બધું સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ, આ બધું જોઈએ, કારણ કે આપણે દુઃખમાંથી નિવૃત્તિ કેવી જોઈએ છે, આત્યંતિક જોઈએ છે, હંમેશ માટેની જોઈએ છે. જો હંમેશ માટેની મુક્તિ એટલે કે મોક્ષ જોઈતો હોય તો મોક્ષ નિત્ય હોવો જોઈએ. એ નિત્ય મોક્ષ હોય તો પછી એની ઉત્પત્તિ કદી ન થાય, ઉત્પત્તિ થાય તો અનિત્ય બની જાય. તો પછી એવી તો કઈ નિત્ય વસ્તુ છે જે હંમેશ માટે હોય છે, અને જે મુક્ત હોવી જોઈએ હંમેશ માટે હોય જ, અને પણ મને ધ્યાનમાં ન હોય અને મારાથી અન્ય હોય તો પછી નેચરલી વાસ્તવમાં એ અનિત્ય જ બનવાની છે, કારણ કે એક દેશમાં એક કાળે રહેલી છે. એટલે મારાથી અન્ય જ ન હોઈ શકે. એક વસ્તુ સમજજો, તમારાથી અન્ય વસ્તુ હોય એ કદી નિત્ય ન હોય, કારણ કે અન્ય દેશ એટલે અન્ય કાળ પણ આવી જ ગયો. અન્ય દેશ, અન્ય કાળે રહેલી વસ્તુ, કાળને અંતર્ગત રહેલી વસ્તુ અનિત્ય જ હોય. એટલે એક જ વસ્તુ છે જે નિત્ય છે, અને એ તમારું સ્વરૂપ છે, પણ તમને ખ્યાલ નથી. બસ એટલે ઓળખાણ, રેકગ્નિશન, પ્રત્યભિજ્ઞા આપણે કહીએ છીએ, પ્રત્યભિજ્ઞા, સોહમ વગેરે વગેરે. હું જ છું, હું જ આ જે શોધી રહ્યો છું મુક્તિ, એ હું જ છું. આ વસ્તુ એટલે મોક્ષ વગેરે પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. મોક્ષ કેવળ સમજનો વિષય છે, ઓળખાણનો વિષય છે, ઓળખવાનો વિષય છે કે મોક્ષ તો વાસ્તવમાં હું મુક્ત છું, એ વસ્તુ મારે જાણવાની છે, અથવા એ વસ્તુને મારે ઓળખવાની છે કે અહમ કેવી રીતે મુક્ત હોઈ શકે એમ. પછી જુઓ આગળ 206મો શ્લોક. અને આનાથી એટલે ઇન શોર્ટ એટલે તમે સમજી ગયા
કે આ સદાત્મા એટલે મતલબ મોક્ષ મેં હમણાં જે કહ્યું તમને એ મોક્ષ માટે શું જોઈએ? હવે કેવળ જ્ઞાન જોઈએ. એનાથી અન્ય જે છે એને મોક્ષ ન કહી શકાય. એના માટે મેં ઉદાહરણ પણ તમને આપ્યું હતું કે જેમ કે રૂમમાંથી અંધકાર દૂર કરવો હોય, દીવો પડ્યો છે પરંતુ રૂમમાંથી અંધકાર દૂર કરવો હોય તો વાસ્તવમાં દીવો પ્રગટાવો, અગ્નિ લાવવો એ એટલી જ જરૂર છે. મેચબોક્સ લાવવી, મેચબોક્સને ખરીદવી, એના માટે પૈસા કમાવા, આ બધી વસ્તુઓ કે મેચબોક્સને પેલા પર ઘસવી, આ કોઈ વસ્તુથી અંધકાર દૂર ન થાય. અંધકાર દૂર થાય પેલો અગ્નિ પ્રગટે દીવા, એનાથી દૂર થાય. એવી રીતે અજ્ઞાન જે છે, અંધકાર છે, એ કેવળ અને કેવળ આ પ્રકાશ, જ્ઞાન પ્રકાશથી જ દૂર થાય. મૂળ વસ્તુ આજે આ બધામાં આત્મબુદ્ધિ કરી છે આપણે, શરીરમાં બુદ્ધિ વગેરે એમાં જે અનાત્મા છે પણ એમાં આત્મબુદ્ધિ કરી છે. જે ભૂલ કરી છે એનું પાછળનું કારણ આત્માની યોગ્ય સમજ, સદાત્માની યોગ્ય ઓળખાણ થઈ નથી હજુ. એટલા માટે વાસ્તવમાં એ રીતે અહીંયા આ 205મો શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં થોડું એટલે રિપીટ કર્યો. ચાલો 206મો શ્લોક. અતો નાયમ પરાત્મા સ્યાત વિજ્ઞાનમય શબ્દભાગ વિકારિત્વા જડત્વાચ પરિચ્છિન્નત્વ હેતુતઃ. અતો નાયમ પરાત્મા સ્યાત એટલે હવે આ પેલું લોંગ ડાયવર્ઝન થઈ ગયું હતું ને 100 મને લાગે છે 89મા શ્લોકથી 189મા શ્લોકથી આપણે મેઇન હાઈવે છોડીને બીજે અંદર જોવા ગયા હતા. કોઈ કે કહ્યું હતું સ્વામીજી તમે અહીંયા જાઓ છો તો પેલા વચ્ચે છે ને આ એક રસ્તો આવે છે, ફાંટો પડે છે, ત્યાં ફલાણી જગ્યા છે, આગળ જજો, થોડાક કિલોમીટર જશો એટલે જોવા મળશે. એમ આપણે 189મા શ્લોકથી ફંટાયા હતા. શેની ચર્ચા ચાલતી હતી? આ પેલો અન્નમય ને પ્રાણમય ને બધા કોષની ચર્ચા ચાલતી હતી. કોષ, પંચકોષ વિવેકની વાત કરવાની છે. તો પછી વિજ્ઞાનમય આવ્યો, અન્નમય પ્રાણમય મનોમય કોષની તો વાત કરી કે કોણ છે. પહેલાં તો કોષ એ બધાની ઓળખાણ આપવી પડે, પછી છેવટે કહેવાય કે આત્મા વાસ્તવમાં આ બધાથી ભિન્ન છે, કારણ કે આ બધા કોષ તો અનાત્મા છે એમ. એટલે એની વાત કરી, વિજ્ઞાનમયની વાત શરૂ કરી. પછી આચાર્યને એકદમ થયું કે વિજ્ઞાનમય એટલે છેવટે તો અહંકાર છે. તો અહંકાર આત્માનો વિવેક અહીંયા જ કરી દો. એટલે 189મા શ્લોકથી તે 205મા શ્લોક સુધી આપણે અત્યારે અહંકાર આત્મા વિવેક, વિજ્ઞાનમય આત્મા વિવેક, વિજ્ઞાનમય કોષ અને આત્મા વચ્ચેનો વિવેક, એની વાત કરી. અને હવે 206મા શ્લોકની અંદર છેવટેનો ઉપસંહાર કરે છે. અતઃ આ જ કારણે, એટલે આ કારણે એટલે શું? આ કારણે વિજ્ઞાનમય જે છે એ આત્મા નથી એમ કે છે. હવે આ કારણે એટલે શું કહેવાનું હશે? એટલે પાછા નવા કારણો આપે છે. અહીંયા 206ના શ્લોકની અંદર, એક જ શ્લોકની અંદર કહી દે છે કે આ બધી જે તમે જે જાગ્રત કાળે ઓળખાણ આપો છો, જે ભૂલ ભરે, જે વાસ્તવમાં ભૂલ છે, એનો વિવેક કરવો હોય તો આટલું મનની અંદર યાદ રાખો એમ કે છે. એટલે અતઃ ન અયમ પરાત્મા, અયમ વિજ્ઞાનમય, આ અહંકાર કે વિજ્ઞાનમય કોષ એ પરાત્મા નથી. અતઃ ન અયમ પરાત્મા સ્યાત. કયો પણ અયમ કયો? વિજ્ઞાનમય શબ્દભાગ, જેને વિજ્ઞાનમય શબ્દભાગ, વિજ્ઞાનમય શબ્દથી જેને તમે ઓળખો છો એ વાસ્તવમાં એ ખરેખર પરાત્મા નથી, અહંકાર કે પરાત્મા નથી, વાસ્તવિક આત્મા નથી, સદાત્મા નથી, એ કહેવાનો આશય છે. અને એના માટે કેટલા હેતુઓ છે? વિકારિત્વાત, જડત્વાત, પરિચ્છિન્નત્વ હેતુતઃ એટલે પરિચ્છિન્નત્વાત, દૃશ્યત્વાત, વ્યભિચારિત્વાત, અનિત્ય નિત્ય નૈષ્યતે. આચાર્ય બહુ સરસ કહ્યું. એટલે અહીંયા શંકરાચાર્યજી આ શ્લોકની અંદર બીજા કારણો આપે છે. અયમ વિજ્ઞાનમય શબ્દભાગ પરાત્મા ન ઈષ્યતે, એટલે એની પરાત્મા ન કહેવો જોઈએ. પરાત્મા એને પરાત્મા કે મતલબ એની પરાત્મા તરીકે આ વિજ્ઞાનમાં કે અહંકારની પરાત્મા એટલે સદાત્મા, જે વાસ્તવિક આત્મા હું તો એમ જ કહું છું કે હું તો આ જ છું, એમ જ કહીએ છીએ ને, હું શરીર જ છું, બસ આ મારી વાસ્તવિક ઓળખાણ છે. પરાત્મા મારા માટે કોણ? સૌ આત્મા એટલે હું. એનીવે, એટલે ખરેખર એ આત્મા નથી. આત્મા શબ્દ જ વાસ્તવની અંદર ખરેખર તમને કહું તો આ કોઈ દિવસ આ શરીરને આત્મા કહેવાય એવી એ આમ પણ નથી, ખાલી શબ્દની વ્યુત્પત્તિ છે. કારણ કે આત્મા શબ્દ આપ ધાતુમાંથી બન્યો છે. આપ ધાતુનો અર્થ છે વ્યાપી જવું. આપનોતી, વ્યાપનોતી, વી ઉપસર્ગે વપરાય છે ક્યારેક. વ્યાપનોતી, વી વત્તા આપનોતી, વ્યાપનોતી. તમે આટલો તો આપણે તરત ખ્યાલ આવી જાય. ગુજરાતીમાં શબ્દ છે વ્યાપી જવું.
એટલે આપનોતી કે વ્યાપનોતી ઇતિ આત્મા, જે વ્યાપી ગયેલો છે. વ્યાપી ગયેલો તો પછી તો વાસ્તવની અંદર એ તો સર્વવ્યાપી થયો. જો વ્યાપી ગયો હોય તો પછી તો એ શરીર તો ન જ હોઈ શકે. શરીર ક્યાં, શરીર તો અલ્પવ્યાપી છે, એ ક્યાં સર્વવ્યાપી છે? એટલે શરીરને આત્મા કહી શકાય એમ જ નથી. એટલે આ ભૂલ જ છે. આત્મા શબ્દથી આપણે જો સમજીએ તો પણ આપણને ખ્યાલ આવે કે શરીરને આત્મા કહી શકાય એવું નથી. વિજ્ઞાનમય જે છે વાસ્તવની અંદર એ તો કોષ છે. મેં કહ્યું ને હમણાં, જ્ઞાનીઓ માટે, વિવેકી કરનારો માટે કોષ. અર્થાત આ શરીર વગેરે મને આપવામાં આવેલું છે, બરાબર છે. શરીર આપવામાં આવ્યું છે, શરીરમાં રહીને આ જગત સાથે વ્યવહાર કરું છે, તો હકીકત છે. આ શરીરમાં આત્મબુદ્ધિ કરીને, આત્મબુદ્ધિ એટલે સામાન્ય આત્મબુદ્ધિ કરીને અહમ, જેમ કે જે તે પેલો વેશ પહેરે એક્ટર, પછી વેશ પહેરી પછી એમાં, એટલે કે વેશમાં અહમ બુદ્ધિ કરીને જ પછી ડ્રામામાં બોલે ને. એક્ટર તરીકે થોડો બોલે. જે બેગરનો વેશ હોય પછી એની સ્ક્રિપ્ટના અનુસાર બોલે. એટલે એનો થયો કે જે એણે કોસ્ચ્યુમ પહેર્યો, વેશ પહેર્યો, એણે આત્મબુદ્ધિ ડેલિબરેટલી કરવી જ પડે. નહીં તો પછી હું તો અમિતાભ બચ્ચન છે એમ જ એને કયા કરવું પડે એની અંદર, તો પછી ફિલ્મ જ ના બને વાસ્તવમાં. એટલે ફિલ્મમાં પછી જેવો વેશ પહેર્યો એમાં આત્મબુદ્ધિ, પણ સમજ સાથે કે ખરેખર હું તો એક્ટર છું, પરંતુ અત્યારે મેં આ વેશ લીધેલો છે, એ પ્રકારે. એટલે એવા વિવેકીઓ માટે પછી આ વિજ્ઞાનમય હોય કે અન્નમય હોય, બધું શું બની જાય? કોષ બની જાય. એ રીતે અને એ જ વસ્તુ તૈત્રીયની અંદર કહેવામાં આવી, અન્યોંતરાત્મા પ્રાણમય, અન્યોંતરાત્મા મનોમય. એટલે પહેલાં કહ્યું કે અન્નમય આત્મા છે. આપણે અન્નમય આત્મા ક્યાં છે? અન્નમય તો કોષ છે, તમે કહો છો. આપણે એટલે અજ્ઞાની માટે અન્નમય જ હું છું, બસ આ જ હું છું. મારે તમે કોણ? તો આપણે છે ને, એટલે પહેલાં નામ આપીએ. તમે પૂછવું ને તમે કોણ, એટલે તમે પહેલાં નામ આપો. તમે મને કહો નામ ક્યારે આવે? નામ ક્યારે આવે? જ્યારે શરીર હોય તો. શરીર ના હોય તો પછી નામ ક્યાં છે? એટલા માટે વ્યક્તિ હજુ જન્મી નથી તો કે હવે તો નક્કી કરી રાખે, પણ તેમને ખાતરી છે. એટલે ખાતરી છે. એટલે જન્મે પછી કે છઠ્ઠા દિવસે હવે પછી પેલા લેખ લખવાના, પેલી હોઈને બોલાવે, નામ આપે. શરીર હોય તો નામ આવે, શરીર ના હોય તો નામ ક્યાંથી આવે? એટલે હું તમને કહું તમે કોણ છો, એટલે તમે તરત નામ આપો. પણ એ દ્વારા તમે સાચે તમારી ઓળખાણ આપી દીધી કે હું આ છું, બસ દેટ્સ ઇટ. તમે શું કહ્યું? હું એટલે કે આત્મા, શરીર છું. એટલે આ રીતે અજ્ઞાનીઓ માટે અન્નમય આત્મા, જ્ઞાની વિવેકીઓ માટે અન્નમય કોષ. કોઝ ઓફ મિસ્ટેક, કોઝ ઓફ મિસ્ટેક ઇઝ કોષ, એવું છે. આ રીતે એટલે તૈત્રીયની અંદર એટલે માટે કહ્યું અન્યોંતરાત્મા પ્રાણમય. અન્યોંતરાત્મા એ અન્નમયના આત્મા ના કહેશો, એમ કહ્યું. અન્ય અંતર, એ અન્ય છે, અન્નમય નથી, અને અંદર રહેલો છે અને પ્રાણમય છે, એને આત્મા કહો. ઓહો, ચાલો પ્રાણ આત્મા. હું ભૂખ્યો છું, તરસ્યો છું, હું શ્વાસ લઉં છું, આ અન્યોંતર આત્મા મનોમય. આ રીતે ધીરે 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 અન્યોંતર આત્મા આનંદમય. પછી કહ્યું અરે આનંદમય આત્મા નથી, વાસ્તવમાં આનંદ આત્મા છે. આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. એ આનંદ જ વાસ્તવની અંદર પૂર્ણતા. આનંદ એટલે પૂર્ણતા, બીજું શું? કોઈ ઉણપ નહીં, કોઈ પ્રકારની પરાધીનતા નહીં, એમ કે ફ્રી. સમજીએ, આ તો પેલો ફ્રી બર્ડ છે એમ કે. અને એને કશું કોઈ બંધન જ નડતા નથી. એટલે ખરેખર વાસ્તવમાં તમે એવા જ છો. કોઈ દેશ કાળ કશાનું બંધન તમને અડે એમ નથી, પરંતુ ઓળખ નથી, રેકગ્નિશન નથી. અને એટલે અહીંયા આ વસ્તુ કહેવાય કે અન્નમય વગેરે આ વ્યક્તિ માટે કોષ બની જાય છે. એટલે જ્ઞાન જે છે અન્નમય આત્માને અન્નમય કોષમાં રૂપાંતર કરે, એને વિજ્ઞાન એને જ્ઞાન કહેવાય વેદાંતનું. તો પછી આ બધા કોષ સ્વામીજી આ બધામાંથી અહમ બુદ્ધિ એ તો નિર્વાણ ષટકમાં કરી ના. એટલા માટે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના અહમ. જુઓ, હું મન નથી, હું બુદ્ધિ નથી, આ નથી, તે નથી, ન ભૂમિ, ન તેજો, ન વાયુ, અર્થાત અન્નમય નથી, પંચમહાભૂતો. એટલે આ રીતે કહેવાનો આશય છે આ બધા કોષ જે છે એ બધામાંથી આત્મબુદ્ધિ દૂર કરવી. અને પછી જાગ્રત કાળે, સ્વપ્ન કાળે એમાં જાણે
જાણી જોઈને આત્મબુદ્ધિ કરીને વ્યવહાર, કારણ કે એના વગર વ્યવહાર થાય જ નહીં. એટલે હવે વાસ્તવિક હું કોણ છું એ ખબર પડી ગઈ. પછી હવે તમે એક્ટર બની ગયા. હવે જે તે તમે રોલ અદા કરો એ તમે જાણો છો એ રોલ જ છે, ખાલી એ વેશ પહેર્યો છે, એટલું તમને સ્પષ્ટ થઈ જાય. અને એ સ્પષ્ટતા અહીંયા ચાલુ રહે. સત્ય મિથ્યા વિવેક કહો એ કે આત્માનાત્મ વિવેક કહો, એ અહીંયા તમારા મનની અંદર હોય. વ્યવહારની અંદર તમે બોલો આ રીતે જ, હું ચાલવા ગયો હતો અને હવે હું જમવા બેઠો ને, આ બધું બોલો એ જ પ્રકારે, તે જ પ્રકારે બોલવું જોઈએ ને. હવે આ શરીર ભૂખ લાગી છે, શરીર ખાવા બેઠું, આવું તો બોલાતું જ. શરીર ચાલવા ગયું હતું, શરીર 3 કિલોમીટર ચાલીને આવ્યું, આવું બધું ના બોલાય, બહુ ગંદુ લાગે. વ્યવહાર જે રીતે થતો એ રીતે થાય. એક્ટર આવું કે મૂવીની અંદર કે હું તો આમ તો અમિતાભ બચ્ચન છું, પણ અત્યારે મને ભિખારી બનાવ્યો છે આ લોકોએ, આવું કહીને તો પેલા કે ભાઈ ઘરે જાઓ તમે શાંતિથી, અત્યારે પછી જોઈશું, કદાચ તમે થોડું વધારે પીને આવ્યા હશો કંઈ ગમે તે. એટલે સમજવાનું છે આ વસ્તુ. આ કેવા સુંદર ઉદાહરણો છે આપણી પાસે, આ આપણા પોતાના જ અનુભવના છે. અને એ એક્ટર વગેરેનો અનુભવ સમજી એમને નથી. અરે આપણે અત્યારે જ કેટલો અનુભવ, આ બધા કેટલા વેશ બદલતા રહીએ છીએ. તમે જુઓ જાગ્રત કાળે કેટલું બદલતા રહીએ છીએ. કેટલું સુંદર કહ્યું આચાર્યએ, મેં આગળ તમને કહી હતી વસ્તુ કે 5 કોસ્ચ્યુમની અંદર એક સાથે તમે આત્મબુદ્ધિ નથી. તમે જ્યારે વાત કરો, વ્યવહાર કરો, ત્યારે જે તે કોષ સાથે જ આત્મબુદ્ધિ હોય છે. અને પછી બદલાય છે, એટલે એ બદલાય છે એટલે ખબર પડે કે હા વેશ બદલાયો. હવે જો એ બધામાં હોય તો પાછું તકલીફ પડે. જો કે એ બધાએ છૂટી જાય છે સુષુપ્તિમાં, એ રીતે ખબર પડી જ જાય. પરંતુ આ તો જાગ્રત કાળે જ તમને ખબર પડે કે આ પહેરનારો જે છે એ જે વસ્તુ પહેરાય છે એના કરતાં અલગ જ છે. પહેરનારો તો અલગ હોવો જ જોઈએ, વેશ પહેરનારો. ચાલો, એટલે હવે અહીંયા કારણો આપે છે કે ભાઈ કેમ તમે આ વિજ્ઞાન, અહીંયા તો વિજ્ઞાનમયની જ વાત છે જાણે, પણ આ તમે બધા માટે લાગુ કરી શકો. અન્નમય વર્સિસ આત્મા, પ્રાણમય વર્સિસ આત્મા, મનોમય વર્સિસ આત્મા. કેમ આપણે આ મન વગેરેને આત્મા કેમ ન કહેવું જોઈએ? આત્મા કેવો છે ને આ મન કેવું છે? બંને તદ્દન વિરુદ્ધ ધર્મવાળું છે. તો પછી ખરેખર આમાં મનમાં આત્મબુદ્ધિ ન હોવી જોઈએ એ રીતે. અને મનમાં આત્મબુદ્ધિ હોવી એને મનોમય કહેવાય. મનમાં આત્મબુદ્ધિ, મન આત્મા નથી એ પ્રકારની સમજ સ્પષ્ટ હોવી તો પછી મનોમય કોષ બની જાય, એવું થાય. એટલે 5 કારણો આપે છે. પહેલું કહે છે, જુઓ, વિકારિત્વાત. એ તો વિજ્ઞાનમય આત્મા વચ્ચેની જ વાત ચાલે છે. એટલે વિકારિત્વાત, આપણી જે બૌદ્ધિક વ્યક્તિત્વ છે, અહંકાર જેને કહીએ આપણે, એ વાસ્તવમાં કેવું છે, એ બદલાતું રહે છે. જ્યારે હું જે એનો જ્ઞાતા છું, વાસ્તવમાં એ બદલાયા વગરનો છે. નોવર ઓફ ચેન્જિંગ ઇઝ નોટ ચેન્જિંગ. એમ જે બદલાતી રહેતી વસ્તુ જે છે એનો જે દ્રષ્ટા છે એ બદલાતો નથી. અને એટલા માટે એ લોકો ઉદાહરણ આપે છે કે જેમ કે પેલી મૂવિંગ ટ્રેન, ચાલી રહેલી, દોડી રહેલી ટ્રેન હોય, હું ત્યારે જ બહુ શબ્દ બોલી શકું કે ટ્રેન દોડી રહી છે. હું ત્યારે જ બોલી શકું કે જ્યારે હું તટસ્થ હોઉં, મતલબ કે દોડ્યા વગર ન હોઉં. તમે જોજો, એ એટલા માટે નથી આ લોકો એક્સપેરિમેન્ટ કરતા કે તમે એક દોડતી ટ્રેનમાં બેઠા છો અને બીજી ટ્રેન છે એ દોડી રહી છે બીજા પાટા પર. એટલે માનો કે સેમ સ્પીડ છે, તો તમને લાગશે જ નહીં કે વાસ્તવની અંદર બીજી ટ્રેન દોડી રહી છે. બીજી ટ્રેન દોડી રહી હોય ત્યારે તમે પણ જો એ જ સ્પીડે દોડી રહ્યા હો તો તમે બીજી ટ્રેન દોડી રહી છે એવું નહીં બોલી શકો, એમ મારું કહેવું છે. બીજી ટ્રેન દોડી રહી છે, જઈ રહી છે, એ તમે ત્યારે બોલી શકો જ્યારે તમે દોડ્યા વગરના હો છો, એક જગ્યાએ સ્થિર હો છો. એટલા માટે આ બધું જે બદલાઈ રહેલું છે, દોડી રહ્યું છે સતત, બરાબર ને, વિજ્ઞાનમયની વાત કરે છે. હું આપણા જ્ઞાનના સંદર્ભમાં કહું કે અહંકારના કહો ને, અહંકાર જ, અહંકાર જે સતત દોડી રહેલો છે જાગ્રત કાળે, હું આ છું, 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 આ છું, પરિસ્થિતિ જેવી એના આધારે પિતા છું, આ છું, પુત્ર છું, ફલાણું બધું આવી ગયું એની અંદર. તે દોડી રહેલાની અંદર વાસ્તવમાં એને જાણનારો જે છે એ અહમ કેવો છે? દોડ્યા વગરનો છે. પેલું બધું વિકારી છે. અહંકાર કેવો છે? વિકારી, તમે જાણો જ છો, વિકારી છે. અને એમાં રહેલો જે વાસ્તવિક અહમ છે, જે આ બધું જોઈ રહેલો છે, જેને સાક્ષી કહીએ છીએ આપણે, એ વાસ્તવમાં કેવો છે? નિર્વિકાર છે. એટલે એ રીતે અહીંયા પહેલું ઉદાહરણ આપે છે કે વિજ્ઞાનમય જે છે
એ તો સતત બદલાય. અહંકાર તો સતત બદલાતો છે, વિકારી છે, જ્યારે હું સાક્ષી એનો એ નિર્વિકાર છું. અને આ નિર્વિકાર શબ્દ તો શાસ્ત્રમાં છે, એટલે શ્રુતિનો આપણે આધાર લીધો. એમને આવી રીતે ન બોલીએ હું તો બદલાયા વગરનો છું, ના, એવી રીતે નહીં. પહેલાં જોઈએ કે આત્મા વિશે શું કહ્યું શ્રુતિમાં, એટલે કહ્યું નિર્વિકાર છે, બદલાયા વગરનો છે. તો આત્મા બદલાયા વગરનો છે, પણ આપણને બેસતું નથી. એટલે પછી આપણે યુક્તિનો આધાર લઈએ કે ભાઈ એવું હોય છે કે વિકારી વસ્તુ છે, દોડી રહી છે, બદલાઈ રહેલી છે, એ વસ્તુ ત્યારે જ બોલી શકીએ કે એ બદલાઈ રહેલી વસ્તુનો જે જાણનારો છે એ બદલાયા વગરનો હોય. એ પણ જોડે એટલો જ બદલાતો હોય તો બદલાઈ રહેલું છે બીજું એ ન જ ખબર પડે. સમજી ગયા? એટલે આ રીતે નિર્વિકાર શબ્દ શ્રુતિએ વાપર્યો, પરંતુ એને આપણે યુક્તિ કરીને પાછું બરાબર બેસાડ્યું મનમાં. એટલે અમે તમને કહ્યું હતું શ્રુતિ અને યુક્તિ બંનેની જરૂર છે. અને એ વખતે મેં તમને ઉદાહરણ પણ આપ્યું હતું કે જેવી રીતે આપણી આંખોને જોવા માટે મિરર જોઈએ, અને પણ આંખોને જોવા માટે એકલો મિરર પણ ન ચાલે, અને આંખોને જોવા માટે આંખો પણ ન ચાલે. આંખોને જોવા માટે મિરરે જોઈએ અને આંખ પણ જોઈએ, બરાબર ને? ખુલ્લી આંખ જોઈએ ને, ખુલ્લી આંખથી તમે મિરરમાં જુઓ ત્યારે તમને તમારી આંખ દેખાય ને. એટલે આ રીતે શ્રુતિ અને યુક્તિ બંનેની સહાય લેવી પડે. આત્મા નિર્વિકાર છે, આત્મા બદલાયા વગરનો છે, હું બદલાયા વગરનો છું, શાસ્ત્રએ કહ્યું, બસ હું સ્વીકારી લઉં છું, નહીં બેસે. એટલે પછી યુક્તિ. કેમ બદલાયા વગરનો કહું છું? કારણ કે આ કંઈક બદલાઈ રહેલી વસ્તુ છે, એ મારા જ્ઞાનની વસ્તુ છે. એ બદલાતી વસ્તુ જો મારા જ્ઞાનની વસ્તુ હોય, હું ચેતન છું ને મારા માટે એ જ્ઞાનની વસ્તુ હોય, તો પછી હું તો કેવો હોવો જોઈએ? બદલાયા વગરનો છું. ત્યારે જ હું કહી શકું કે હવે આ અહંકાર બદલાઈ રહેલો છે સતત. એ મારો પોતાનો જ અનુભવ છે. જાગ્રત કાળે, સ્વપ્ન કાળે સતત બદલાતો રહે છે. અને માટે દ્રષ્ટા, શ્રોતા, આ તે ફલાણું ઢીકણું સતત બદલાતો રહે છે. જેવો કોષ. અહીં તો જાણે વિજ્ઞાનમાં એની જ વાત કરે છે, પણ એટલે હું તો અહંકાર જ કહું છું. એટલે તમે અહીંયા વિજ્ઞાનમાં એટલે ખાલી બૌદ્ધિક વ્યક્તિત્વ નહીં, એમાંય બદલાતું રહે. બૌદ્ધિક વ્યક્તિત્વ એટલે અર્થાત તમારા બુદ્ધિમાં રહેલા જ્ઞાનને આધારે તમે પણ કહી શકો કે હું આ છું, પણ એ બદલાય છે, એ તમે જાણો છો. પણ અહીંયા તો હું તો એના અહંકાર રૂપે જ લઉં છું. અને એ રીતે જ આચાર્યએ આગળ આપણને સમજાવ્યું, પણ ખરું 189 થી 205 શ્લોકની વચ્ચે. ચાલો, એટલે બંને વસ્તુ, લોજિક અને આપણું શાસ્ત્ર બંને જોઈએ, શ્રુતિ અને યુક્તિ. અને યુક્તિ માટે પાછો શેનો આધાર લેવો પડે? આપણા જ અનુભવનો, બરાબર ને? આપણા અનુભવમાંથી આપણે આ રીતે યુક્તિથી સમજી શકીએ. મૂળ શાસ્ત્ર નિર્વિકાર, એને સમજવા માટે યુક્તિ કરી કે હા ભાઈ એ બરાબર છે કે બસ સતત બદલાતી વસ્તુનો અનુભવ કરનારો એ બદલાયા વગરનો હોય. અને આવો અનુભવમાં છે તો પછી પાછો હા કે બરાબર છે, જાગ્રત કાળે, સ્વપ્ન કાળે. અને આમે જાગ્રત કાળનું બધા જ જાગ્રત કાળની જે મારી ઓળખાણ છે કે સ્વપ્ન કાળની ઓળખાણ છે બિલકુલ જતી રહે છે, બિલકુલ. અને છતાંય અહમ રહી જાય છે. તો પછી એનો અર્થ એવો થયો કે આ બદલાતો જે અહમ જે છે એ હું નથી. એ અહમ તો વાસ્તવમાં ત્રણેય અવસ્થાની અંદર નિર્વિકાર બદલાયા વગરનો છે. ચાલો, એટલે પહેલો હેતુ અહીંયા આપ્યો વિકારિત્વાત, બરાબર છે. પછી બીજો હેતુ આપે છે જડત્વાત ચ. આ વિજ્ઞાનમાં છે જડ છે, કારણ કે કેમ અંતઃકરણ છે ને, તો આપણે વાત કરીએ હમણાં અહંકાર તો અંતઃકરણ જ છે. અને વાસ્તવની અંદર એ તો સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલી વસ્તુ છે, માટે જડ છે. એટલે આ સાયન્ટિફિક સ્ટડી કરી શકો છો તમે. આ સાયન્ટિસ્ટો શું છે, એ લોકો આ મન નામની વસ્તુ ન માને, સૂક્ષ્મ શરીર મતલબ એવું બધું માને નહીં. એ લોકો તો કે આ બ્રેઇન છે, આ બ્રેઇનની જ એક્ટિવિટી. આપણે કહીએ કે બ્રેઇન નહીં, એ તો સ્થૂળ પદાર્થ છે, એની અંદર રહીને અંતઃકરણ બધું કાર્ય કરતો છે, જે સૂક્ષ્મ શરીર છે. આપણે આને આ બ્રેઇન તો એને ગોલક કહીએ આપણે. પરંતુ એ લોકો જે આ રીતે બ્રેઇનને જ નો સ્ટડી કરતા હોય તો વાસ્તવમાં એ ખરેખર જડ વસ્તુ હોય, દ્રવ્ય હોય, એનો જ સ્ટડી થઈ શકે. જગત મતલબ આ રીતે જે સ્ટડી કરી શકતા હો, જે વાસ્તવમાં અધ્યયનનો, વિશ્લેષણનો આ પ્રકારે ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે દ્વારા, સાયન્ટિફિક સ્ટડી દ્વારા, વિજ્ઞાનની દ્રષ્ટિએ જેનું વિશ્લેષણ વગેરે થાય છે એ બધું જગત છે.
વિશ્લેષણ કરનારાનું વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય છે. એ વિશ્લેષણ આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનાથી વિશ્લેષણનો વિષય બની ન શકે. વિશ્લેષણ કરનારાનું સ્વરૂપ છે. વિશ્લેષણ કરનારો એ સૂક્ષ્મદર્શક યંત્રની બીજી બાજુ ન જાય તો પછી આ બાજુ સૂક્ષ્મદર્શક યંત્રથી જોનારો કોણ પાછો એ પાછો આવશે. હા, એટલે વાસ્તવની અંદર એ આ બધું જોનારો છે, વિશ્લેષણ કરનારાનું સ્વરૂપ છે. એ ક્યારે વિશ્લેષણનો સાયન્ટિફિક વિશ્લેષણ, વૈજ્ઞાનિક વિશ્લેષણ કે આ રીતે એનો સ્ટડીનો વિષય ન બની શકે. એટલે આ બધું જડ, ઇન શોર્ટ જડત્વાદ પહેલો હેતુ આપ્યો, બીજો હેતુ આપ્યો. પછી કહ્યું પરિચ્છિન્નત્વ હેતુતઃ, એટલે પરિચ્છિન્નત્વાત, હેતુતઃ એટલે એનું કારણ, પરિચ્છિન્નત્વાત. અંતઃકરણ એટલે કે આ વિજ્ઞાન અહંકાર વગેરે છે એ હંમેશા મર્યાદિત હોય. તમે જુઓ, તમે જે પણ કહેશો, કારણ કે શરીરમાં બુદ્ધિ થકી જ બોલવાના છો. એટલે હું ઊંચો છું, ગોરો છું, કાળો છું, આ છું, પુરુષ છું, બધું બોલો ત્યારે તમે તમારી એક મર્યાદિત ઓળખાણ જ આપો છો. હું પુરુષ છું કહું ત્યારે એનો અર્થ એવો થાય કે હું સ્ત્રી નથી, ફલાણું નથી, ઢીકણું નથી. હું મનુષ્ય છું કહું એનો અર્થ કે હું આ બાકી બધું સામે પડ્યું છે એ હું નથી. આપોઆપ જ કે હું લોભી છું કહો કે આ કહું ત્યારે પણ મર્યાદિત ઓળખાણ. કે હું ઇવન કહું દયાળુ છું કહું ત્યારે પણ, કે હું બહુ પ્રેમાળ છું કહું ત્યારે, બધી જ વાસ્તવમાં એ અહમ કેવો છે? મર્યાદિત જ છે. કારણ કે મર્યાદિત વસ્તુમાં આત્મબુદ્ધિ કરીને, અંતઃકરણ વગેરે આત્મબુદ્ધિ કરીને અપાતી ઓળખાણ છે. એટલે અહંકાર હંમેશા પરિચ્છિન્ન છે. અને જ્યારે આત્મા જે છે વાસ્તવની અંદર, મેં તમને કહી દીધું, આત્મા શબ્દ જ શેમાંથી બન્યો છે? આપ ધાતુમાંથી. અને એ છે જે વાસ્તવમાં સર્વવ્યાપી છે. એટલે એટલા માટે ભગવાને કહ્યું નિત્ય સર્વ, અને એટલે શાસ્ત્ર પાછું અનંત તો ખરો, એટલે આ રીતે વાસ્તવમાં સર્વવ્યાપી. અને શાસ્ત્રની અંદર એટલે ભગવદ્ ગીતાની અંદર કહ્યું નિત્ય સર્વગત સ્થાણું હું અચલોયમ સનાતન. એ વાસ્તવની અંદર નિત્ય છે. નિત્ય એટલે જે દેશની મર્યાદાથી પર છે, સર્વવ્યાપી છે. વાસ્તવની અંદર કાળને વ્યાપીને રહેલો છે, દેશને વ્યાપીને રહેલો છે, સર્વ વસ્તુને વ્યાપીને રહેલો છે, પૂર્ણ છે. એનીવે, એટલે એ આત્મા શબ્દોનો અર્થ થાય. જ્યારે આ જેમાં આત્મબુદ્ધિ કરીને આપણે જાતને કહીએ છીએ એ તો બધા પરિચ્છિન્ન છે, પેલો અપરિચ્છિન્ન છે. એટલે આ રીતે પરિચ્છિન્ન અપરિચ્છિન્ન પ્રકારનો વિવેક, એક વસ્તુ પરિચ્છિન્ન છે, બીજું અપરિચ્છિન્ન છે. આ રીતે. અને એટલે આ તો જાણે પરિચ્છિન્ન હેતુત્વ તો બરાબર છે, એ તો મતલબ કે શાસ્ત્ર આ રીતે નિત્ય વગેરે વસ્તુથી કે બ્રહ્મ કે અનંત કે વગેરે. અને આપણે લોજિક પણ એ વસ્તુથી, મેં તમને કહ્યું એમાં પછી યુક્તિ તમે જરૂર કરી શકો કે જો આ મર્યાદા જે છે, દેશકાળ વગેરેની મર્યાદા કે વસ્તુની મર્યાદા, ગુણધર્મોની મર્યાદાવાળો અહમ હોય આવો, તો પછી વાસ્તવમાં મને એ આવો મર્યાદિત અહમનો જ અનુભવ હંમેશ માટે રહેવો જોઈએ. કારણ કે એ તો મારું સ્વરૂપ છે, મારો સ્વભાવ છે, ઇન્ટ્રિન્સિક નેચર, તો પછી હંમેશ માટે રહેવો જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ કે સુષુપ્તિની અંદર જ્યારે બધી માનસિક પ્રવૃત્તિઓ સ્તંભી જાય છે તો મારી અહમ તો રહે છે પાછું, પણ અહમ આવો મર્યાદિત ત્યાં જણાતો નથી. જો એટલે પરિચ્છિન્નતા મારું સ્વરૂપ હોય, મારો સ્વભાવ જ હોય, તો પછી સુષુપ્તિમાં પણ મને પરિચ્છિન્નતા લાગ્યા જ કરવી જોઈએ. એ અહમની સાથે હંમેશા જતી વસ્તુ હોય તો, એનો સ્વભાવ હોય તો. પરંતુ પરિચ્છિન્નતા જતી રહે છે. જ્યારે માનસિક પ્રવૃત્તિ, અંતઃકરણ જ શાંત થઈ જાય છે તો આવી પરિચ્છિન્નતા જતી રહે છે. તો પણ અંતઃકરણ જતું રહે તો હું જતો રહું છું, પણ ક્યાં હું જતો રહું છું? સુષુપ્તિમાં હું હાજર જ છું. અંતઃકરણ જતું રહ્યું એવું કહેવા માટે, એવો અનુભવ કરનારો હું તો બેઠો જ છું હજુ. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે કે આ રીતે વાસ્તવની અંદર આ પરિચ્છિન્નતા મારું સ્વરૂપ નથી. અપરિચ્છિન્નતાનો અનુભવ મને ત્યાં સુષુપ્તિમાં થાય છે. અને અહમમાં જ્યારે અપરિચ્છિન્નતા જણાય ને, મર્યાદા ન જણાય ને, ત્યારે જ આનંદ આવે. માટે સુષુપ્તિ આનંદ આપે છે. જાગ્રત કાળે પણ એવું જ થાય છે. જ્યારે આનંદનો ક્ષણ હોય ત્યારે તમે જોજો કોઈ ઉણપ નથી લાગતી. એટલે ઉણપ ના લાગવી અર્થાત હું કેવો મારી જાતને એ વખતે જોઈ રહ્યો છું? પૂર્ણ જોઈ રહ્યો છું. બસ એ આપણે બધી ચર્ચા હમણાં તૈતીરમાં કરી છે. એનીવે, એટલે હવે પ્રશ્ન એ આવે છે, જો આ યુક્તિ એમાં છે કરવાની છે. પરિચ્છિન્ન નથી, અપરિચ્છિન્ન છે, બ્રહ્મ છે વગેરે બધું તો શાસ્ત્રએ કહ્યું, પરંતુ યુક્તિ શું કરીએ છીએ આપણે? જો પરિચ્છિન્નતા મારું સ્વરૂપ હોય તો પછી સ્વભાવ જ હોય, તો ત્રણેય અવસ્થાની અંદર જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં મને સતત પરિચ્છિન્નતાનો જ અનુભવ થવો જોઈએ, પરંતુ નથી થતો સુષુપ્તિમાં. એટલે એક તો એ. પછી આગળ બીજો પ્રશ્ન
આ યુક્તિ જ કરીએ છીએ જો કે એવું કેમ નહીં કે બે અવસ્થા છે એની અંદર પરિચ્છિન્નતાનો અનુભવ કરીએ છીએ અને ત્રીજી અવસ્થામાં અપરિચ્છિન્નતાનો અનુભવ થાય છે. તો આપણે આમ તો જ્યારે અપરિચ્છિન્નતાને હટાવી અને જાગ્રત કાળે ફરી પાછું પરિચ્છિન્નતા લાગે, સપનામાં પરિચ્છિન્નતા લાગે છે, એને પરિચ્છિન્નતાને હટાવીને અપરિચ્છિન્નતા લાગે છે. તો અમને તો લાગે છે આ બંને એક સરખા જ છે. એટલે તમે કહો છો કે અપરિચ્છિન્નતાનો અનુભવ થાય છે માટે અનંત કે અપરિચ્છિન્નતા મારો સ્વરૂપ છે, બ્રહ્મ મારું સ્વરૂપ છે, એવું શા માટે? એવું શા માટે કરવાની જરૂર? બે અવસ્થાની અંદર તો પરિચ્છિન્નતાનો અનુભવ થાય છે જ તમને. તો પરિચ્છિન્નતા તમારો સ્વભાવ છે અને આ આવી પ્રકારની અપરિચ્છિન્નતા જે છે એ જે તમે અનુભવાય છે એ તો આગંતુક છે, ખાલી સુષુપ્તિ પૂરતી છે, મન પ્રવૃત્તિ કરતું નથી ત્યારે જ આવું થાય છે એવું રાખો. એટલે તમે ખરેખર પરિચ્છિન્ન જ છો પણ અપરિચ્છિન્નતાનો તમને અનુભવ થાય છે બસ. કારણ કે અંતઃકરણ વગેરે લય પામી જાય છે એટલે તમે સ્વભાવથી પરિચ્છિન્ન જ છો, જીવ જ છો, વિજ્ઞાનમય છો. હવે શું કરવાની? એ વાત સાચી છે. કારણ કે તમે કહો છો કે સત્ય વસ્તુ હોય તો કદી બાદ ના થાય, તો પછી એ વાસ્તવમાં અપરિચ્છિન્નતાનો તો બાદ થઈ જાય છે. બહાર જાગો એની સાથે જ જતી રહે છે. જે વસ્તુ અવર જવર કરે એને તમે આગંતુક કહો છો. હા, તો અપરિચ્છિન્નતા આગંતુક જ છે ને, અવર જવર જ કરે છે. ઊંઘી ગયા, ગાઢ ઊંઘાવી, અપરિચ્છિન્નતા, અને પાછા જાગ્યા, જતી રહી. એટલે પરિચ્છિન્નતા આગંતુક છે, અપરિચ્છિન્નતા તો આ સ્વાભાવિક છે, આત્માનો સ્વભાવ છે. એવું શા માટે? એ જાય છે. હા, સમજો. હવે ખરું. હા, આ બધું પહેલાં કહી દીધું તો ભણાત જ નહીં આ બધું. હવે બોલો, હવે કેવો જવાબ આવશે? હજુ આગળ યુક્તિ કરો. આ બંનેમાંથી સ્વભાવ મારો કયો હોઈ શકે? બેમાંથી એક જ હવે તો નક્કી છે, પરિચ્છિન્નતા કે અપરિચ્છિન્નતા, ત્રીજી કોઈ વસ્તુ જ નથી. આ બંનેમાંથી તમને શું લાગે સ્વભાવ શું હોવો જોઈએ? સ્વભાવ એને કહેવાય કે જેમાં તમે સ્વાભાવિકપણે જ નિષ્ઠ થઈ જાઓ, તમને બિલકુલ લેશ માત્ર પ્રયત્ન ન હોય, સ્વાભાવિકપણે જ જે વસ્તુ તમને પ્રિય હોય. સ્વભાવ બધાને પ્રિય હોય ને. સ્વભાવ એટલે જે વસ્તુ સ્વાભાવિક હોય તમારા માટે. લો, આ વધારે સારું. સ્વભાવ એટલે જે વસ્તુ સ્વાભાવિક હોય. સ્વાભાવિક હોય એટલે નેચરલ. નેચર એને જ કહેવાય જે નેચરલ હોય તમારા માટે. હા, સ્વાભાવિક જ. સ્વાભાવિક એટલે શું? કે એ સ્થિતિની અંદર તમને હવે સહેજ પણ પરિવર્તન આવે એવું ઈચ્છો નહીં તમે. એને જ સ્વભાવ કહે. એમાં પરિવર્તન આવે ને એવી પરિસ્થિતિઓથી તમે દૂર રહો. એટલા માટે લોકો ઊંઘી ગયા પછી ઊભા થવાનું થાય ને, સવારે એલાર્મ વાગે ને ત્યારે જાગવાનું થાય ત્યારે તમે જોજો. આ તો ઠીક છે, પણ આ તો નહીં તો તમારે લોકોને જો હું ક્લાસ સવારે શરૂ કરું ને 6:30, તો અત્યારે જે 15 જણા છે એમાંથી એ 5 જણા થઈ જાય. સમજી, સવારે ઉઠવાની વાત ના કરશો. કેમ? પણ એવું તો શું છે? જાગો ભાઈ. જાગશો તો પછી તમારી બધી આ બધી વસ્તુઓ ફ્રીજમાં પડેલી ને ચારે બાજુ બધું રસોડામાં છે, બધું ખાવા પીવા મળશે, બધું બહાર છે સુંદર જોવા મળશે. કેટલા સરસ સરસ બધા તમારા સેન્ટ પડ્યા છે કબાટની અંદર, બધા સૂંઘવા મળશે. ઊંઘની અંદર કશું નહીં મળે. એટલે માટે આ તમે જાગશો તો પછી આ બધું ઉપભોગ કરવા મળશે. તમે જે બધું વસાવ્યું છે એનો ઉપભોગ કરવો જોઈએ ને, તો જાગ્રત અવસ્થા જોઈએ છે. તો જાગી જાઓ. જેટલા વહેલા જાગશો એટલું તમારા માટે સારું છે. તમે નસીબદાર. ના સ્વામીજી, આ ઊંઘ ના આવે તો નસીબ નથી. હા, કઈ સ્વાભાવિક સ્થિતિ છે જુઓ. કઈ સ્થિતિમાં તમે એમાં લેશ માત્ર પરિવર્તન, એ કોઈ શરત, કોઈ પરિવર્તન ન આવે એવું ઈચ્છો. એ તમારો સ્વભાવ. જળ પણ આવું જ છે. લેશ માત્ર એમાં કોઈ પરિવર્તન લાવે, બહારની શરત, કન્ડિશન કહેવાય, એનું ઉપાધિ કહીએ છીએ આપણે. અગ્નિ લાવે, અગ્નિને જળને ગરમ કર્યું. જળ હવે સ્વાભાવિક સ્થિતિમાં નથી. જેવું તમે અગ્નિ દૂર કરો કે તરત જ પાછું. એટલે સ્વાભાવિક સ્થિતિ એ જે આપણને કમ્ફર્ટેબલ, આપણને એમાં રહેવું ગમે, એમાં બદલાવ ના આવે એવું છે, આપણો સ્વભાવ હોવો જોઈએ. સરળ, બરાબર ને? એટલે તમે જે નેચરલી જેમાં એબાઇડ થઈ શકો એ તમારું નેચર. હા, નેચરલી. આ ઘણીવાર અંગ્રેજી શબ્દો કામ કરે. જે નેચરલી તમે એબાઇડ કરી, એમાં એબાઇડ થઈ જાઓ,
જે તમે સતત નેચરલી ઈચ્છી રહ્યા હો. ચાલો એ પણ ખરું. શું ઈચ્છો છો તમે? પરિચ્છિન્નતા ઈચ્છો છો કે અપરિચ્છિન્ન? ના, અપરિચ્છિન્નતા જ છે. તો પછી એ અપરિચ્છિન્નતાનો જે અનુભવ થાય છે એ તમારી સ્વાભાવિક સ્થિતિ હોવી જ જોઈએ. પેલી આગંતુક હોય બની જાય આપોઆપ જ. અને આગંતુક પણ એ આગંતુક છે એવું કેવું એ સમજાવો. એવું આગંતુક છે એવું એ સમજાવો. સમજાવવા તૈયાર છીએ અમે તો. આ તમે આ તમારો સ્વભાવ છે અપરિચ્છિન્નતા, એ જો તમને ખબર ન હોય તો તમે જે પરિચ્છિન્ન વસ્તુ છે, જે અત્યંત આત્માની નજીક છે, અભિન્ન છે, એની અંદર આત્મબુદ્ધિ કરીને પરિચ્છિન્નતાનો અનુભવ કરવાના જ છો અને એમાંથી છૂટવા માટે જ પ્રયત્ન કરો છો. એટલે આપણને તો ચાન્સ મળે તો જાગ્રત કાળે જ આપણે વચ્ચે વચ્ચે ઝોકા ખાઈ લઈએ. અને ઝોકા સમજ આ ઝોકું આવી ગયું ને બહુ સારું થયું, એટલો ફ્રેશ થઈ ગયો. એમ કે પછી ફ્રેશ થઈ ગયો. શારીરિક રીતે કદાચ ફાયદો થતો છે તો બધું આ લોકો વૈજ્ઞાનિકો કે અને આપણા ડૉક્ટરો કે બધું બરાબર છે, પરંતુ આપણને એમ લાગે છે કે એકદમ જાણે કે એક એવી સ્થિતિમાં પહોંચી ગયા હતા આપણે કે જે ખરેખર મારા માટે અત્યંત ઈચ્છનીય હતી, આવકારદાયક હતી. એ તમારું સ્વરૂપ થઈ ગયું. જાગ્રત કાળે એ જ એવી જ પ્રકારની અપરિચ્છિન્નતા ઈચ્છી રહ્યા છો, અને જ્યારે જ્યારે તમને આનંદનો અનુભવ થાય છે ત્યારે તમે હું અપરિચ્છિન્ન છું એવો અનુભવ જ છે, ઉણપ વગરનો છે એવો અનુભવ છે. બસ તો પછી એટલે આ બંને આમ આગંતુક જણાય છે. એક જાય છે ને બીજું આવે છે, બીજી જાય છે ને પહેલું આવે છે ને, પરંતુ એક સ્વાભાવિક છે. બીજી એ તો અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી સ્થિતિ છે, ભૂલ થઈ ગયેલી છે પરિચ્છિન્ન વસ્તુઓમાં આત્મબુદ્ધિ કરીને. એમાં પરિચ્છિન્નતા મને લાગે છે. અને એટલે જ માટે આપણે હંમેશા આ જે એટલે અને ઉપાધિ કહીએ છીએ. હવે સમજી ગયા તમે? આ બધામાં આત્મબુદ્ધિ થાય છે એના માટે જવાબદાર બને છે ને શરીર, મન, બુદ્ધિ. એટલે ઉપાધિ એટલે કન્ડિશન. જે કન્ડિશનને કારણે, જે શરતને કારણે તમે આ પ્રકારનો પરિચ્છિન્નતાનો અનુભવ કરો છો, એ આ શરીર, મન, બુદ્ધિમાં આત્મબુદ્ધિને કારણે છે. એ તો અમર્યાદિત જ રહેવાના છે. ગમે એટલું તમે ખાઓ પીઓ ને ગમે એટલી એક્સરસાઇઝ કરો તો શરીર તો હવે છે તે છે. ગમે એટલી એક્સરસાઇઝો કરતા હોય છે લોકોને કેવું શરીર બનાવતા હોય છે અને કેટલું વજન ઉચકી શકતા, પણ કેટલું જે ઉચકો તે એનાથી આગળનું 1 ગ્રામ 5 ગ્રામ તો પછી પાછું નથી જ ઉચકાવાનું. 500 કિલો ઉચકી શકું છું. હા, હવે 500 કિલોને બદલે લાવો ને 520 ગ્રામ કરીએ અથવા 501 કિલો કરીએ, ના એટલું એ તો નહીં ઉચકાય. અર્થાત શરીર, મન, બુદ્ધિ બધાની મર્યાદા છે, એ યાદ રાખવું. અને એમાં આત્મબુદ્ધિ કરું છું ત્યારે એમાંથી છૂટવાની જ ઈચ્છા હોય છે. અને આત્મબુદ્ધિ કરીને અપરિચ્છિન્નતા એને ઈચ્છી રહ્યો છું પાછું. એટલે એ વાસ્તવ ચાલો એની એટલે આ રીતે અહીંયા બતાવ્યું કે આ જે છે આ પરિચ્છિન્ન હેતુનો પણ એ હેતુથી પણ કે વિજ્ઞાનમાં અહંકાર વગેરે પરિચ્છિન્ન છે, જ્યારે હું તો કેવો છું અપરિચ્છિન્ન છું. પછી દૃશ્યત્વાત. હા, ચાલો 2 વસ્તુ રહી ગઈ આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.